સાબરકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસનું સતત સઘન અભિયાન ચાલી રહ્યું છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે એક જ દિવસમાં બે અલગ કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે ઝડપી પાડ્યો છે અને બંને ઓપરેશનમાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ છે તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। સાબરકાંઠા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા માટે આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ડીસી સાકરિયાની ટીમ સતત સક્રિય કામગીરી કરી રહી છે। આ જ અભિયાન અંતર્ગત તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ રાખવામાં આવી હતી અને એલસીબીને જે બાતમી મળી હતી તેના આધારે રાજસ્થાનથી કાળા રંગની સ્કોર્પિયો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો હતો। ત્યારે આ બાતમીના આધારે પોલીસે વાહનને અટકાવી તપાસ કરતા અંદાજે 8,31,000 રૂપિયાનો દારૂ, 10 લાખ રૂપિયાની સ્કોર્પિયો ગાડી અને મોબાઈલ સહિત કુલ 18,41,000 રૂપિયાનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। ત્યારે આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી જે બે આરોપીને ઝડપાયા છે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। આ કાર્યવાહી ઉપરાંત એલસીબીને વધુ એક ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનથી આવતી એક અન્ય ગાડીમાં પણ મોટી માત્રામાં દારૂની હેરાફેરી થઈ રહી છે, જેમાં પુનસરી ગામની સીમમાં વાહનને રોકીને તપાસ કરતા અંદાજે 10,40,000 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, 10 લાખ રૂપિયાની ફોર્ચ્યુનર કાર અને 50,000 રૂપિયાના મોબાઈલ સહિત કુલ 20,90,000 રૂપિયાનો મુદ્દામાલ છે તે ઝડપાયો છે। આ કેસમાં પણ રાજસ્થાનના બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। આમ એક જ દિવસમાં થયેલી આ બંને સફળ કાર્યવાહીમાં કુલ 39,31,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ છે તે જપ્ત કરાયો છે। આ કાર્યવાહી રાજ્યમાં દારૂની હેરાફેરી સામે સાબરકાંઠા પોલીસની સતર્કતા અને અસરકારક કામગીરી છે તે દર્શાવે છે। પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આવી જ રીતે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ જ રહેશે અને દારૂની હેરાફેરી કરનારા તત્વો સામે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં। એક જ દિવસમાં બે સફળ ઓપરેશન કરીને સાબરકાંઠા એલસીબીની ટીમે દારૂની આ મોટી ખેપ ઝડપીને હેરાફેરીના નેટવર્કને મોટો ફટકો આપ્યો છે, જેને લઈને જે બુટલેગરો છે તેમાં પણ ફફડાટ ફેલાયો છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન અને એલસીબી પીઆઈ ડીસી સાકરિયાની ટીમની સતર્ક કામગીરીના કારણે લાખો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ છે તે બજારમાં પહોંચે તે પહેલાં જ કાયદાના હાથે ઝડપાઈ ગયો છે। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે? આપના મંતવ્ય, આપના અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।